ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે શુક્રવારના પાવન દિવસે હું તમને ભગવાન ભોળાનાથની એક અદ્ભુત સુંદર કથા સંભળાવવા જઈ રહી છું, જેને સાંભળવાથી માત્ર જીવનના મોટા મોટા સંકટો જ નહીં, દુઃખ, દરિદ્રતા, ગરીબી દૂર થઈ જશે. જો તમારા ઘરમાં કંકાસ છે, ધનની અછત છે, કોઈ કામમાં સફળતા નથી મળતી, તો શિવજીની આ પૂરી કથાને સાંભળજો. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ જરૂર આવશે. તો ચાલો પૂરી શ્રદ્ધાથી, પ્રસન્ન ચિત્ત મનથી આ દિવ્ય કથા આપણે સાંભળીએ. પરંતુ મિત્રો, શુક્રવારની વ્રત કથા શરૂ કરતા પહેલા તમને એક વાત કહેવા માંગુ છું, સત્ય વાત યાદ અપાવવા માંગુ છું. આપણા પ્રાચીન ગ્રંથોમાં, ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહ્યું છે, જે કોઈ પણ વ્રત કથા, કોઈ ધાર્મિક પ્રસંગ જો અધૂરો છોડી દેવામાં આવે તો માત્ર અધૂરું જ્ઞાન નથી રહેતું, પરંતુ તે કર્મોમાં અવરોધ બની જાય છે. શુક્રવારનું વ્રત કોઈ સામાન્ય વ્રત નથી. આ માતા લક્ષ્મીની કૃપા, ગૃહસ્થ સુખ, ધન, ધાન્ય અને માનસિક શાંતિ સાથે જોડાયેલું છે. પરંતુ જો આ વ્રતની કથાને અધૂરી સાંભળવામાં આવે તો મનમાં શંકા ઊભી થાય છે, અને આ શંકા ધીરે ધીરે શ્રદ્ધાને નબળી પાડે છે. અધૂરી કથા અધૂરી આસ્થાને જન્મ આપે છે, અને અધૂરી આસ્થા વ્યક્તિને સાચા માર્ગથી ભટકાવી દે છે. તેથી તમને વિનંતી છે મારા મિત્રો, આજની આ શુક્રવારની વ્રત કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર દેવી લક્ષ્મીની કથા નથી. આ કથા તમારા જીવનના કર્મોનો અરીસો છે. શક્ય છે કે આ કથાનું કોઈ પણ વાક્ય, કોઈ પણ એક પ્રસંગ, કોઈ પણ એક શબ્દ તમારા ઘરમાં ચાલી રહેલા ગરીબીઓનું કારણ સમજાવી દે, સમસ્યાઓનું કારણ સમજાવી દે, અથવા તે ભૂલ તરફ સંકેત કરી દે, જેને અજાણતા તમે દર શુક્રવારે દોહરાવી રહ્યા હોય. ઘણીવાર માતા લક્ષ્મી ક્રોધે નથી થતા, તેઓ માત્ર મૌન થઈ જાય છે, અને આ કથા તે મૌનનું કારણ ઉજાગર કરે છે. જો તમે સ્વયં ભગવાનમાં શ્રદ્ધા રાખો છો અને આને તમારો ધર્મ માનો છો, તો આવી વ્રત કથાને માત્ર સાંભળો નહીં, પરંતુ તેમને ઘરે ઘર સુધી પહોંચાડો. બની શકે કે તમારા દ્વારા શેર કરવામાં આવેલી આ કથા કોઈના જીવનમાંથી અભાવ, કષ્ટ, પાપ ત્રણેયને દૂર કરે, દુઃખ દૂર કરી દે, મનને શાંતિ આપે. માટે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને, પરિવારને, સગાવાલાને શેર કરો, અને અમારી સુવિચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું, શ્રી હરિનું, શિવજીનું નામ જરૂર લખજો. માતા લક્ષ્મીની કૃપા સાથે જોડાયેલી આ ગૂઢ અને સત્ય જીવનને બદલનારી કથા તમારા સુધી સતત પહોંચતી રહેશે. જય શ્રી હરિ, જય મા લક્ષ્મી. ચાલો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, પ્રસન્ન ચિત્ત મનથી, શુદ્ધ મનથી શુક્રવારની વ્રત કથા, ચમત્કારી કથા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. ઘણા સમય પહેલાની વાત છે. એક ખૂબ જ જૂનું અને ધાર્મિક ગામ હતું, જેનું નામ શિવપુર હતું. શિવપુર ગામ ભગવાન શિવની ભક્તિ માટે આખા રાજ્યમાં પ્રસિદ્ધ હતું. ગામના લોકો ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના હતા. આ જ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા, જેનું નામ દીનાનાથ હતું. દીનાનાથ અને તેની પત્ની સુમિત્રા બંને ભગવાન ભોલેનાથના ખૂબ મોટા ભક્ત હતા. દીનાનાથનું ઘર ખૂબ જ નાનું અને કાચું હતું. ગામના લોકોની નાની નાની પૂજા પાઠ કરાવી અને ભિક્ષા માંગીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરે. દીનાનાથના પરિવારમાં તેના સિવાય તેની પત્ની સુમિત્રા, એક દીકરો જેનું નામ રઘુ હતું, અને એક દીકરીનું નામ રાધા હતું. ગરીબી એટલી વધારે હતી કે ઘણીવાર તેમના ઘરમાં સાંજે ચૂલો પણ ન સળગી. પરંતુ આટલી ગરીબી અને મુશ્કેલી હોવા છતાં પણ દીનાનાથ અને સુમિત્રાનો વિશ્વાસ ભગવાન શિવ પર ક્યારેય ઓછો ન થયો. તેઓ બંને પતિ પત્ની દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, સ્નાન કરે, ગામની બહાર આવેલા પ્રાચીન શિવ મંદિરે જઈને જળ ચઢાવે. દીનાનાથની એક જ દિનચર્યા હતી. તે સવારે ઉઠીને મંદિર જતા, ત્યાં સાફ સફાઈ કરતા, શિવલિંગ પર બિલ્લીપત્ર અને જળ ચઢાવતા, અને પછી ગામમાં ભિક્ષા માંગવા નીકળે. ગામના લોકો તેને જે પણ લોટ, દાળ કે ચોખા આપી દે, તેમાં જ તેનો સંતોષ માની લે. તેની પત્ની સુમિત્રા ખૂબ જ સંતોષી સ્વભાવની હતી. તે ક્યારેય પણ પોતાના પતિ પાસે કોઈ વસ્તુની માંગણી કરતી ન હતી. તે જાણતી હતી કે તેના પતિ ખૂબ મહેનત કરે છે, પરંતુ નસીબ હજુ તેમનો સાથ નથી આપી રહ્યું. એક દિવસની વાત છે. શુક્રવારનો દિવસ હતો. દીનાનાથ સવારમાં ભિક્ષા માંગવા માટે ઘરેથી નીકળ્યા. તે દિવસે ખૂબ જ તેજ તડકો હતો. દીનાનાથ અનેક ઘરોમાં ગયા, પરંતુ અજીબ વાત હતી
તે દિવસે તેને કોઈ પણ ઘરેથી ભિક્ષા મળી નહીં. કોઈએ કહ્યું કે આજે અમારી પાસે કંઈ નથી, તો કોઈએ દરવાજો જ ન ખોલ્યો. બપોર થઈ ગઈ, પરંતુ દીનાનાથની જોડી તદ્દન એકદમ ખાલી હતી. તેને પોતાના બાળકોની ચિંતા સતાવવા લાગી. રઘુ અને રાધા ઘરે ભૂખથી વ્યાકુળ હશે, આ વિચારીને તેની આંખમાં આંસુ આવી ગયા. તે થાકી હારીને ગામની બહાર એક ઝાડ નીચે બેસી ગયો. તે મનમાં ને મનમાં ભગવાન ભોલેનાથને યાદ કરે છે. તેણે હાથ જોડીને આકાશ તરફ જોયું અને બોલ્યો, હે પ્રભુ, હે દીનાનાથ, હું તો તમારો તુચ્છ સેવક છું. આપ તો આખા જગતનું પાલન પોષણ કરો છો, પછી મારા ગરીબ પર તમારી દયા કેમ નથી થઈ રહી? હું તો મારી ભૂખ સહન કરી શકું છું, પરંતુ મારા માસૂમ બાળકોનો ભૂખ્યો ચહેરો મારાથી જોવાતો નથી. આજે તો શુક્રવાર છે, આજે તો કોઈ ચમત્કાર કરી દો મારા પ્રભુ. દીનાનાથ ત્યાં ઝાડ નીચે બેઠા બેઠા પોતાના નસીબને દોષ આપી રહ્યા છે, ત્યારે ત્યાંથી એક સાધુ મહારાજ પસાર થયા. સાધુના ચહેરા પર એક અલગ જ દિવ્ય તેજ હતું. તેમના હાથમાં કમંડળ અને માથા પર વિભૂતિ લાગેલી હતી. સાધુએ દીનાનાથને ઉદાસ બેઠેલા જોયા તો તેઓ રોકાઈ ગયા. સાધુ મહારાજે પોતાના ગંભીર અવાજમાં પૂછ્યું, હે બ્રાહ્મણ દેવતા, તમે આટલા ઉદાસ કેમ છો? તમારા ચહેરા પર આવી ચિંતા કેમ છે? શું તમે કોઈ કષ્ટમાં છો? દીનાનાથે માથું ઊંચું કરીને સાધુ મહારાજને જોયા અને તેના ચરણોમાં પડી ગયા. તેણે રડતા રડતા પોતાની બધી વ્યથા સાધુ મહારાજને સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે તે સવારથી ભિક્ષા માંગી રહ્યા છે, પરંતુ તેને આજે એક મુઠ્ઠી અનાજ પણ ન મળ્યું. તેના બાળકો ઘરે ભૂખ્યા બેઠા છે. સાધુ મહારાજે દીનાનાથની વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી તે હસ્યા અને બોલ્યા, જુઓ બ્રાહ્મણ દેવ, દુઃખ અને સુખ તો જીવનના બે પાસા છે. જેમ દિવસ પછી રાત છે, તેમ દુઃખ પછી સુખ પણ આવે છે. તમે ભગવાન ભોળાનાથના ભક્ત છો અને શિવજી પોતાના ભક્તોની પરીક્ષા જરૂર લે છે, પરંતુ તેમનો સાથ ક્યારેય નથી છોડતા. આજે શુક્રવાર છે અને આજે મા લક્ષ્મી અને સંતોષી માતાનો દિવસ પણ માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ તો આદિ ને અંત છે. હું તમને એક ઉપાય જણાવું છું. જો તમે પૂરા વિશ્વાસ સાથે તે કરશો તો તમારા બધા કષ્ટ દૂર થઈ જશે. દીનાનાથે ઉત્સુકતાથી પૂછ્યું, હે મહાત્મા, કૃપા કરીને મને તે માર્ગ બતાવો. હું દરેક પ્રકારના વ્રત અને નિયમનું પાલન કરવા તૈયાર છું. બસ મારા પરિવારનું દુઃખ દૂર થઈ જાય. સાધુ મહારાજે કહ્યું, દીનાનાથ, તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. સાચી ભક્તિ મનની અંદર હોય છે. તમે આજે ઘરે જાઓ અને પોતાના ઘરના આંગણામાં જ માટીનું એક નાનું શિવલિંગ બનાવો અને પૂરી નિષ્ઠાથી સાચા મનથી ભગવાન શિવનું આહ્વાન કરો. પરંતુ યાદ રાખજો, પૂજામાં દેખાડો નહીં, પણ ભાવ હોવો જોઈએ. તમારી પાસે જે પણ રૂખું સૂકું છે તેનો જ ભોગ લગાવો. ભગવાન 56 ભોગ નહીં, ભક્તના પ્રેમના ભૂખ્યા હોય છે. સાધુ મહારાજે આગળ કહ્યું, અને એક વાતનું ધ્યાન રાખજો, જ્યારે તમે પૂજા કરો તો પોતાના મનમાં કોઈના પ્રત્યે વેર કે ઈર્ષા ન રાખતા. મનને બિલકુલ સાફ રાખજો. આજથી જ તમે આ નિયમ બનાવી લો કે દર શુક્રવારની સાંજે પ્રદોષ કાળના સમયે તમે પોતાના પરિવાર સાથે મળીને ભગવાન શિવની કથા કહેશો અને સાંભળશો. જો તમે સતત આમ કરશો તો જુજો, બહુ જલ્દી તમારા ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ જશે. આટલું કહીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. દીનાનાથે ન જાણે કોઈ નવી આશા એને મળી ગઈ. તે તરત ત્યાંથી ઊભો થયો અને પોતાના ઘર તરફ ચાલ્યો. ઘરે પહોંચીને તેણે જોયું કે બાળકો ભૂખથી રડી રહ્યા હતા અને સુમિત્રા તેમને પાણી પીવડાવીને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. દીનાનાથને ખાલી હાથે જોઈને સુમિત્રા સમજી ગઈ કે આજે પણ કંઈ જ નથી મળ્યું. પરંતુ દીનાનાથના ચહેરા પર આજે નિરાશા નહીં, પરંતુ એક અલગ જ ચમક હતી. દીનાનાથે સુમિત્રાને સાધુ મહારાજ વાળી બધી વાત જણાવી. સુમિત્રા પણ ભગવાનની ખૂબ મોટી ભક્ત હતી. તેણે તરત પોતાના પતિની વાત માની લીધી. બંનેએ મળીને ઘરના આંગણાને સાફ કર્યું. ત્યાં પડેલી ભીની માટીથી તેમણે ખૂબ જ પ્રેમથી એક સુંદર શિવલિંગ બનાવ્યું. શિવલિંગને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે સાક્ષાત ભોલેનાથ ત્યાં બિરાજમાન થઈ ગયા હોય. સાંજનો સમય થવાનો હતો. દીનાનાથ અને સુમિત્રાએ સ્નાન કર્યું અને સાફ કપડાં પહેર્યા. તેમની પાસે ચડાવવા માટે ફૂલ તો ન હતા, એટલે તેઓ જંગલમાંથી થોડા ફૂલ અને બેલીપત્ર તોડી આવ્યા. દીનાનાથે પોતાના ઘરના પાછળના ભાગમાં આવેલા એક જૂના ઝાડ પરથી થોડા ફળ તોડ્યા.
જે ખૂબ નાના અને સ્વાદમાં તોરા હતા, કારણ કે તેમની પાસે પ્રસાદ માટે ખાંડ કે ગોળ પણ ન હતા. સૂરજ આથમવા લાગ્યો હતો. પ્રદોષ કાળ શરૂ થઈ ચૂક્યો હતો. દીનાનાથ, સુમિત્રા, રઘુ અને રાધા ચારેય શિવલિંગની ચારે બાજુ બેસી ગયા. દીનાનાથે ધ્રુજતા હાથે તે જંગલી ફૂલ અને ફળ શિવલિંગ પર અર્પણ કર્યા. તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. તે કોઈ મંત્ર જાણતો ન હતો, બસ ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યો હતો. તેના પોકારમાં એટલું દર્દ અને દુઃખ હતું, એટલી સચ્ચાઈ હતી કે જાણે પથ્થર પણ ઓગળી જાય. દીનાનાથે હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ ત્રિલોકીનાથ, હે ત્રિલોકીનાથ, અમે અજ્ઞાની છીએ, પૂજાની વિધિ જાણતા નથી. અમારી પાસે તમને ચડાવવા માટે ના તો સોનું છે, ના ચાંદી છે, અને ના તો સ્વાદિષ્ટ પકવાન છે. આ જંગલના કંદમૂળ અને આ આંસુ જ અમારી સંપત્તિ છે. કૃપા કરીને આનો સ્વીકાર કરજો પ્રભુ, અને અમારા દુઃખનો અંત કરો. જેવી દીનાનાથે પોતાની પ્રાર્થના સમાપ્ત કરી અને માથું જમીન પર ટેકાવ્યું, ત્યારે અચાનક તેમના આંગણામાં એક ખૂબ જ તેજ પવન ફૂંકાવા લાગ્યો. દીનાનાથ અને તેનો પરિવાર ડરી ગયો. આંધી એટલી તેજ હતી કે તેમની ઝૂંપડીની છત પરથી સૂકું ઘાસ ઉડવા લાગ્યું. સુમિત્રાએ બાળકોને પોતાની છાતીએ લગાવી લીધા. દીનાનાથને લાગ્યું કદાચ ભગવાન તેમનાથી નારાજ થઈ ગયા છે. તે જોર જોરથી ક્ષમા માંગવા લાગી, પરંતુ ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની. તેજ પવનની વચ્ચે શિવલિંગની ઉપર એક દિવ્ય પ્રકાશ પુંજ પ્રગટ્યો. તે પ્રકાશ એટલો તીવ્ર હતો કે દીનાનાથે પોતાની આંખો બંધ કરી લીધી. જ્યારે પવન શાંત થયો અને તેણે ધીરે ધીરે આંખો ખોલી, તો તેમની સામે જે દ્રશ્ય હતું તેના પર તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. ત્યાં તે માટીના શિવલિંગની જગ્યાએ હવે એક અદ્ભુત સુવર્ણ લિંગ ચમકી રહ્યું હતું, અને જ્યાં તેમણે જંગલી ફળ મૂક્યા હતા ત્યાં સોના અને ચાંદીના સિક્કાનો ઢગલો થઈ ગયો હતો. દીનાનાથ અને સુમિત્રા આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું નહીં કે આ સપનું છે કે હકીકત. એણે એકબીજાને સામે જોયું અને પછી તે દિવ્ય શિવલિંગની સામે નતમસ્તક થઈ ગયા. પરંતુ વાર્તા હજી પૂરી નથી થઈ. આ તો બસ શરૂઆત હતી. ભગવાનની લીલા હજુ ઘણી બાકી હતી. તે રાત્રે જ્યારે તેઓ સૂતા તો દીનાનાથના સપનામાં એ જ સાધુ મહારાજ આવ્યા અને તેમણે કહ્યું, દીનાનાથ, આ તો તારી ભક્તિનું બસ એક નાનું એવું ફળ છે. અસલી ચમત્કાર તો હવે થશે. કાલે સવારે જ્યારે તું ઉઠીશ તો તારા ઘરની બહાર એક વિશેષ અતિથિ તારી રાહ જોઈ રહ્યા હશે. તેનો સત્કાર પૂરા દિલથી કરજે, કારણ કે તે જ તારા ભાગ્યનો દરવાજો પૂરી રીતે ખોલશે. દીનાનાથ ફાફળો થઈને જાગી ઉઠ્યો. સવાર થઈ ચૂકી હતી. તેને રાતવાળું સપનું યાદ આવ્યું. વિચારવા લાગ્યો કે કયો અતિથિ આવવાનો હશે, કયા અતિથિ આવવાના હશે. શું આ સાચું છે કે માત્ર એક વહેમ છે મારો? તેણે સુમિત્રાને ઉઠાડી અને સપના વિશે જણાવ્યું. બંને જલ્દી તૈયાર થયા અને આતુરતાથી રાહ જોવા લાગ્યા. થોડી જ વારમાં તેમને તૂટેલા ફૂટેલા દરવાજા પર કોઈએ દસ્તક દીધી. દીનાનાથે ધડકતા દિલે દરવાજો ખોલ્યો. સામેનો નજારો જોઈને તેના હોશ ઉડી ગયા. દરવાજા પર રાજાનો રથ ઊભો હતો અને રથમાંથી ઉતરી રહ્યા હતા રાજા, સ્વયં તે રાજ્યના મહામંત્રીને પોતાના ગરીબ ખાના પર જોઈને દીનાનાથના હાથ પગ ફૂલી ગયા. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, મહામંત્રીજી, આપ અમારા ગરીબ ખાના પર કેવી રીતે? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? મહામંત્રીએ હસતા કહ્યું, નહીં દીનાનાથ, તમારાથી કોઈ અપરાધ નથી થયો, પરંતુ અમારા મહારાજે તમને તરત જ રાજમહેલ બોલાવ્યા છે અને આ આદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દીનાનાથ અને સુમિત્રા તો ખૂબ ડરી ગયા. તેમને લાગ્યું કે કદાચ ગામના કોઈ વ્યક્તિએ તેમની ફરિયાદ કરી દીધી હશે, પરંતુ તેઓ કરી પણ શું શકતા હતા? રાજાનો આદેશ હતો. દીનાનાથે સુમિત્રાને હિંમત આપી અને મહામંત્રી સાથે રથ પર બેસીને રાજમહેલ ગયા. આખા રસ્તે તે ભગવાન શિવનું નામ જપતા હતા. જ્યારે રથ રાજમહેલના મુખ્ય દ્વાર પર પહોંચ્યો તો દીનાનાથની આંખો ફાટી ગઈ. મહેલની ભવ્યતા જોઈને તે ચોંકી ગયો. સૈનિકો તેને આદર સાથે અંદર લઈ ગયા. રાજ દરબારમાં રાજા પોતાના સિંહાસન પર બેઠા હતા. દીનાનાથે દૂરથી જ રાજાને પ્રણામ કર્યા અને માથું ઝુકાવીને ઊભો રહ્યો. રાજાએ સિંહાસન પરથી ઊભા થઈને દીનાનાથ તરફ જોયું અને બોલ્યા, આવો બ્રાહ્મણ દેવતા, અમે તમારી જ વાટ જોઈ રહ્યા હતા. રાજાનું વર્તન એટલું વિનમ્રતાપૂર્વક જોઈને દીનાનાથને ઓર આશ્ચર્ય થયું. રાજાએ કહ્યું, દીનાનાથજી, ગઈકાલે રાત્રે મને ભગવાન શિવે સપનામાં દર્શન દીધા હતા. તેમણે કહ્યું કે મારા રાજ્યના શિવપુર ગામમાં તેમનો એક પરમ ભક્ત છે
જેનું નામ દીનાનાથ છે. ભગવાને મને આદેશ આપ્યો છે કે હું તમારી સેવા કરું અને રાજ્યના મુખ્ય મંદિરોનો પ્રધાન પૂજારી તમને નિયુક્ત કરું. આ સાંભળતા દીનાનાથના પગ નીચેથી તો જમીન નીકળી ગઈ. તે જે કાલ સુધી દાણા દાણા માટે મોહતાજ હતા, આજે તેને રાજા આટલું માન આપી રહ્યા હતા, મોટું સન્માન આપ્યું. આ બધું તે શુક્રવારની પૂજા અને સાધુ મહારાજના બતાવેલા માર્ગનું ફળ હતું. રાજાએ દીનાનાથને ઢગલો સુવર્ણ મુદ્રાઓ રહેવા માટે અને પાક્કું મકાન અને મંદિરની જવાબદારી સોંપી. દીનાનાથ ખુશ થઈને રડી પડ્યો. તેણે રાજાનો આભાર માન્યો અને મનમાં ભોળાનાથની કોટી કોટી આભાર વ્યક્ત કર્યો. ભોલાનાથને તે સમજી ગયો કે શુક્રવારના દિવસે સાચા મનથી કરેલી શિવ પૂજા ક્યારેય વ્યર્થ નથી જતી, ખાલી નથી જતી. પરંતુ આ તો માત્ર દીનાનાથના જીવનનો એક પડાવ હતો. હવે જ્યારે તે અમીર થઈ ગયા અને પ્રધાન પૂજારી બની ગયા તો તેની સામે નવા પડકારો આવવાના હતા. કહે છે ને, જ્યારે ધન આવે છે તો પોતાની સાથે ઘણીવાર અહંકાર અને મુસીબતો પણ લાવે છે. શું દીનાનાથ પોતાની ભક્તિ અને સરળતાને કાયમી રાખી શકશે? પછી માયા તેને પોતાની જાળમાં ફસાવી લેશે? દીનાનાથ જ્યારે રાજમહેલની બહાર નીકળ્યો તો એને એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ સપનું જોઈ રહ્યો છે. કાલ સુધી જે માણસ 2 ટકની રોટલી માટે તરસતો હોય, ફાફા મારતો હોય, આજે તે રાજ્યનો પ્રધાન પૂજારી બની ચૂક્યો હતો. રાજાના સૈનિકોએ તેને સન્માન સાથે એક રથમાં બેસાડ્યા અને તેના ગામ શિવપુર તરફ ચાલી નીકળ્યા. જ્યારે દીનાનાથનો રથ ગામમાં દાખલ થયો તો ધૂળ ઉડતા ઘોડા અને ભવ્ય રથને જોઈને આખું ગામ એકઠું થઈ ગયું. ગામના લોકો જેમને કાલે દીનાનાથને તરછોડી દીધો હતો, આજે તેને રથમાંથી ઉતરતા જોઈ આશ્ચર્યચકિત રહી ગયા. દીનાનાથ રથમાંથી ઉતર્યો અને સૌથી પહેલા પોતાના ઘર તરફ દોડે છે. સુમિત્રા દરવાજા પર ઊભી હતી, તેની રાહ જોઈ રહી હતી. દીનાનાથે સુમિત્રાને બધી વાત જણાવી કે કેવી રીતે રાજાએ તેને પ્રધાન પૂજારી નિયુક્ત કર્યા અને તેમને હવે ગામ છોડીને રાજધાનીના મંદિર પરિસરમાં બનાવેલા ભવ્ય આવાસમાં રહેવું પડશે. આ સાંભળીને સુમિત્રાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને તરત ઘરની અંદર જઈને તે માટીના શિવલિંગને પ્રણામ કર્યા, જેના કારણે આજે તેમના દિવસ ફર્યા હતા. દીનાનાથ અને તેનો પરિવાર તે જ સમયે રથમાં બેસીને રાજધાની તરફ રવાના થયા. ગામના લોકો જોતા રહી ગયા. કોઈએ સાચું જ કહ્યું છે કે વખત બદલતા વાર નથી લાગતી. જે લોકો કાલ સુધી દીનાનાથની ગરીબીનો મજાક ઉડાવતા હતા, આજે તેઓ જ તેની જય જયકાર કરી રહ્યા છે. દીનાનાથે મનમાં ને મનમાં વિચાર્યું કે આ દુનિયા ઉગતા સૂરજને જ સલામ કરે છે, પરંતુ અસલી સહારો તો માત્ર ઈશ્વર છે, જે ડૂબતાને પણ પકડી લે છે. રાજધાની પહોંચીને તેમને તેમનું નવું ઘર બતાવવામાં આવ્યું. તે ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. મોટા મોટા ઓરડા, સુંદર બગીચો અને સેવા માટે અનેક નોકર ચાકર. રઘુ અને રાધા, જેમણે ક્યારેય પેટ ભરીને ખાવાનું નહોતું ખાધું, આજે તેમની સામે 56 પ્રકારના વ્યંજન પીરસવામાં આવ્યા હતા. દીનાનાથે સૌથી પહેલા ભગવાન શિવનો આભાર માન્યો અને પછી પોતાના પરિવાર સાથે ભોજન કર્યું. બીજા દિવસે સવારે દીનાનાથ જલ્દી ઉઠી ગયો. આજે પ્રધાન પૂજારી તરીકે તેનો પહેલો દિવસ હતો. તેણે સ્નાન કર્યું, નવા રેશમી વસ્ત્ર ધારણ કર્યા અને માથા પર ત્રિપુંડ લગાવ્યું. જ્યારે તે મુખ્ય મંદિર તરફ આગળ વધ્યા તો મંદિરની ભવ્યતા જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયો. મંદિરનું શિખર આકાશને સ્પર્શી રહ્યું હતું અને ગર્ભગૃહમાં સ્થાપિત વિશાળ શિવલિંગ હીરા અને મોતીઓથી સજેલી હતી. પરંતુ દીનાનાથ એ નહોતો જાણતો કે જ્યાં ફૂલ હોય છે ને, ત્યાં કાંટા પણ હોય છે. મંદિરમાં પહેલેથી જ એક ઉપપૂજારી હતા, જેનું નામ ભૈરવનાથ હતું. ભૈરવનાથ છેલ્લા 10 વર્ષથી એ આશામાં હતા કે જૂના પ્રધાન પૂજારીના ગયા પછી તે જ પ્રધાન પૂજારી બનશે. તેને પૂરો વિશ્વાસ હતો કે આ પદ તેને જ મળશે. પરંતુ રાજાએ એક સ્વપ્નના આધારે એક ગરીબ અને અજાણ્યા બ્રાહ્મણને આ પદ આપી દીધું છે. આ વાત ભૈરવનાથને હજમ થતી ન હતી. તેના મનમાં દીનાનાથ પ્રત્યે ઈર્ષા અને નફરતની આગ સળગવા લાગી. જ્યારે દીનાનાથ ગર્ભગૃહમાં પહોંચે છે તો ત્યાં હાજર અન્ય પૂજારીઓ તેનું સ્વાગત કરે છે, પરંતુ ભૈરવનાથે તેને ખૂબ જ વૃક્ષતાથી જોયો, તીક્ષ્ણ નજરે જોયો. દીનાનાથ સ્વભાવે ખૂબ જ સરળ. તે ભૈરવનાથની આંખોમાં છુપાયેલી નફરતને જોઈ ન શક્યો. દીનાનાથે ખૂબ જ પ્રેમથી ભૈરવનાથને પણ પ્રણામ કર્યા અને કહ્યું, ભૈરવજી, હું અહીં નવો છું. મને મંદિરની વ્યવસ્થા અને નિયમો વિશે વધારે જાણકારી નથી. મને આશા છે
કે તમે મારું માર્ગદર્શન જરૂર કરશો. ભૈરવનાથે ઉપરથી હસતા કહ્યું, અવશ્ય દીનાનાથજી, આ તો મારું કર્તવ્ય છે. તમે જરાય ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. પરંતુ મનમાં ને મનમાં ભૈરવનાથે કસમ ખાધી કે તે દીનાનાથને આ પદ પરથી દીનાનાથને આ પદ પર વધારે દિવસ ટકવા નહીં દે. તે જાણતો હતો કે દીનાનાથ એક સાધારણ ગામનો પૂજારી છે. તેને રાજસી પૂજા પાઠ અને કડક નિયમોનું જ્ઞાન નથી. ભૈરવનાથે આ જ વાતનો ફાયદો ઉઠાવવાની યોજના કરી. થોડા દિવસ શાંતિથી વીત્યા. દીનાનાથ પૂરી નિષ્ઠાથી પૂજા કરે છે. તેની ભક્તિમાં એટલી અસર હતી કે જે પણ ભક્ત મંદિરે આવે તે દીનાનાથના મુખેથી મંત્ર સાંભળીને ભાવ વિભોર થઈ જતા. ધીરે ધીરે આખા રાજ્યમાં દીનાનાથની ખ્યાતિ ફેલાવા લાગી. લોકો કહેવા લાગ્યા કે નવા પૂજારીજીના આવવાથી મંદિરનું વાતાવરણ જ બદલાઈ ગયું છે. આ જોઈને ભૈરવનાથની ઈર્ષા વધારે વધી. શુક્રવારનો દિવસ ફરીથી આવવાનો હતો. રાજાએ જાહેરાત કરાવી કે આ શુક્રવારે તેઓ સ્વયં મંદિર આવશે અને મહારુદ્ર અભિષેક કરશે. આ એક ખૂબ મોટી પૂજા હતી, જેમાં રાજ્યના તમામ મંત્રીઓ અને વિશિષ્ટ લોકો સામેલ થવાના હતા. રાજાએ દીનાનાથને સંદેશ મોકલ્યો કે પૂજાની બધી તૈયારી ઉત્તમ હોવી જોઈએ અને એમાં કોઈ પણ ભૂલ ન થવી જોઈએ, નહીં તો આ રાજ્યનું અપમાન માનવામાં આવશે. દીનાનાથ થોડો ગભરાઈ ગયો. તેણે ગામના નાના મંદિરમાં પૂજા કરી હતી, પરંતુ આટલું મોટું રાજસી અનુષ્ઠાન તેણે ક્યારેય કરાવ્યું ન હતું. તેણે તરત જ ભૈરવનાથને બોલાવ્યો અને કહ્યું, ભૈરવજી મહારાજ, આ શુક્રવારે મહારુદ્ર અભિષેક માટે રાજા આવી રહ્યા છે. મને આ વિશેષ પૂજાની વિધિ અને સામગ્રી વિશે વિસ્તારથી કહો. હું ઈચ્છું છું કે કોઈ પણ ચૂક ન થાય. ભૈરવનાથને પોતાની તક મળી ગઈ ષડયંત્રની. તેણે મનમાં ને મનમાં વિચાર્યું, આ જ સાચો સમય છે આ ગામડિયાને રાજાની નજરોમાં પાડવાનો. તેણે દીનાનાથ સાથે જૂઠું બોલ્યું. તેણે કહ્યું, હા પ્રધાન પૂજારીજી, તમે નિશ્ચિત રહો, સામગ્રીની યાદી હું તૈયાર કરી દઈશ. બસ એક વાતનું ધ્યાન રાખજો, આ પૂજામાં નીલકમલનું હોવું ખૂબ જ અનિવાર્ય છે. શાસ્ત્રો અનુસાર રાજાના અભિષેકમાં જો નીલકમલ હોય તો પૂજા ખંડિત માનવામાં આવે છે. વાસ્તવમાં ભગવાન શિવની પૂજામાં નીલકમલનો કોઈ વિશેષ નિયમ નહોતો. સામાન્ય કમળ કે બીલીપત્રથી પણ પૂજા થઈ શકતી હતી. પરંતુ ભૈરવનાથ જાણતો હતો કે આ ઋતુમાં નીલકમલ મળવું અસંભવ છે. તે ઈચ્છતો હતો કે દીનાનાથ નીલકમલના ચક્કરમાં પરેશાન થાય અને પૂજાના સમયે ખાલી હાથે રહે, જેથી રાજા ક્રોધે ભરાય. દીનાનાથ ભોળો હતો. તે ભૈરવનાથની આ ચાલ સમજી ન શક્યો. તેણે ભૈરવનાથની વાતને સાચી માની લીધી. તેણે સેવકોને આદેશ આપ્યો કે રાજ્યમાં ક્યાંયથી પણ નીલકમલ શોધીને લાવવામાં આવે. સેવકો ચારેય દિશાઓમાં દોડ્યા. 2 દિવસ વીતી ગયા, પરંતુ કોઈને પણ નીલકમલ ન મળ્યું. દીનાનાથની તો ચિંતા વધવા લાગી. શુક્રવાર આવવાનો જ હતો. હવે માત્ર 1 દિવસ બચ્યો હતો. ગુરુવારની સાંજે દીનાનાથ ખૂબ હેરાન હતા. પરેશાન થઈને મંદિરની પાછળ આવેલા સરોવરના કિનારે બેઠા હતા. તેને સમજાવ્યું નહોતું કે તે શું કરે છે. જો કાલે પૂજામાં નીલકમલ નહીં મળે તો રાજા શું વિચારશે? શું તેઓ તેને અયોગ્ય માનીને પદ પરથી હટાવી દેશે? શું તેને ફરીથી એ જ ગરીબીમાં જવું પડશે? આ જ વિચારોએ તેને ઘેરી રાખ્યો હતો. ત્યારે ત્યાંથી મંદિરનો એક વૃદ્ધ માળી પસાર થયો, જેનું નામ કાકા હતું. કાકા વર્ષોથી મંદિરની સેવા કરી રહ્યા હતા અને તે ભૈરવનાથની ચાલાકીને સારી રીતે જાણતા હતા. તેણે દીનાનાથને ઉદાસ જોયો તો પાસે આવ્યા અને બોલ્યા, પંડિતજી, કાલે રાજા સાહેબ આવવાના છે ને, અને તમે આટલા ઉદાસ કેમ બેઠા છો? દીનાનાથે કાકાને પોતાની સમસ્યા જણાવી કે તેને નીલકમલ નથી મળી રહ્યું. કાકાએ સાંભળ્યું અને તેને બધું સમજાઈ ગયું. તેને ધીમેથી કહ્યું, પંડિતજી, હું તો એક નાનો માળી છું. શાસ્ત્રનું જ્ઞાન મને નથી, પરંતુ મેં અહીં મોટા મોટા વિદ્વાનોને પૂજા કરતા જોયા છે. ભગવાન શિવ તો ભાવનાના ભૂખ્યા છે. શું તમને લાગે છે કે એક ફૂલ ન હોવાથી તે પોતાના ભક્તની પૂજા અસ્વીકાર કરી દેશે? અને બીજી વાત, આ નીલકમલ વાળી વાત તમને કોણે જણાવી? દીનાનાથે કહ્યું, ભૈરવનાથજીએ જણાવી. કાકાએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, પંડિતજી, સાવધાન રહેજો. ક્યારેક પોતાના જ અસ્થિના સાપ બની જાય છે. ભૈરવનાથની નજર તમારી ગાદી પર છે. શિવજીની પૂજામાં સૌથી જરૂરી વસ્તુ છે બીલીપત્ર અને ગંગાજળ. જો તમારી પાસે નીલકમલ નથી તો તમે 108 સુવર્ણ કમળ બનાવડાવી લો, અથવા તો 108 બીલીપત્ર પર રામ નામ લખીને અર્પણ કરો.
ભોલાનાથ તો બીલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. દીનાનાથને માળીની વાતમાં સચ્ચાઈ લાગી. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તે ભયના કારણે પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા હતા. તેને તરત સોનીને બોલાવ્યો અને રાતભરમાં સોનાના 108 કમળ બનાવવાનો આદેશ આપ્યો, જેથી રાજાના સન્માનમાં કોઈ કમી ન રહે. સાથે જ તેણે પોતે આખી રાત જાગીને 108 બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખ્યું. બીજી બાજુ ભૈરવનાથ ખુશ હતા કે દીનાનાથને નીલકમલ મળ્યું નથી. તે વિચારી રહ્યા હતા કે કાલે સવારે જ્યારે રાજા આવશે અને દીનાનાથ પૂજા શરૂ નહીં કરી શકે ત્યારે તે ભૈરવનાથ આગળ આવશે અને કહેશે કે મહારાજ, આ નવો પૂજારી અજ્ઞાની છે, હું પૂજા સંપન્ન કરાવું. આનાથી રાજા ખુશ થઈને તેને પ્રધાન પૂજારી બનાવી દેશે. શુક્રવારની સવાર થઈ. સૂર્યની પહેલી કિરણ સાથે જ મંદિરના ફૂલો અને તોરણોથી શણગારવામાં આવ્યું. મંદિરને શંખનાદ અને મંત્રો ઉચ્ચાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાજા પોતાના મંત્રીઓ અને પરિવાર સાથે મંદિર પહોંચ્યા. આખું મંદિર ખચાખચ ભરેલું હતું. દીનાનાથ પોતાની ગાદી પર બેઠા હતા. તેની સામે પૂજાની સામગ્રી સજેલી હતી. ભૈરવનાથ પણ બાજુમાં બેઠા હતા. તેની નજર સતત થાળીમાં નીલકમલ શોધી રહી હતી. રાજાએ આસન ગ્રહણ કર્યું અને દીનાનાથને પૂજા શરૂ કરવાનો સંકેત આપ્યો. દીનાનાથે આંખો બંધ કરી અને ગંભીર સ્વરમાં મંત્ર વાંચવાનું શરૂ કર્યું. તેના અવાજમાં એવું તેજ હતું કે દરબારમાં સન્નાટો છવાઈ ગયો. જ્યારે અભિષેકનો સમય આવ્યો તો દીનાનાથે પહેલા દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવડાવ્યું. પછી તેણે ગંગાજળ ચડાવ્યું. હવે વારો હતો પુષ્પ અર્પણ કરવાનો. ભૈરવનાથના ચહેરા પર એક કુટિલ મુસ્કાન હતી, કુટિલ હાસ્ય હતું. તે રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે રાજા પૂછશે કે વિશેષ ફૂલ ક્યાં છે. પરંતુ દીનાનાથે ખૂબ જ શ્રદ્ધા સાથે 108 સુવર્ણ કમળ કાઢ્યા. સોનાના કમળોની ચમકથી આખું ગર્ભગૃહ ઝગમગી ઉઠ્યું. રાજા આ જોઈને ખૂબ પ્રસન્ન થયા. તેમણે વિચાર્યું કે પૂજારીજીએ રાજાના સન્માનનું કેટલું ધ્યાન રાખ્યું છે. ત્યારબાદ દીનાનાથે તે 108 બીલીપત્ર એક એક કરીને શિવલિંગ પર ચડાવવાનું શરૂ કર્યું. દરેક બીલીપત્ર સાથે ઓમ નમઃ શિવાયનો જાપ થતો હતો. વાતાવરણ એટલું ભક્તિમય થઈ ગયું કે રાજા સ્વયં આંખો બંધ કરીને શિવ ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ભૈરવનાથની યોજના ધરીની ધરી જ રહી ગઈ, ઠપ થઈ ગઈ. તેને સમજાયું નહીં કે દીનાનાથે આ ઉપાય કેવી રીતે કાઢ્યો. તેનો દાવ તો ઊંધો પડી ગયો હતો. પૂજા સંપન્ન થઈ. રાજાએ ઊભા થઈને દીનાનાથના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દીનાનાથ પાછળ હટી ગયા અને બોલ્યા, નહીં મહારાજ, હું તો સેવક છું. સન્માનના અધિકારી તો માત્ર મહાદેવ છે. રાજાએ ગળામાંથી પોતાનો 9 લખો હાર ઉતાર્યો અને દીનાનાથને પહેરાવી દીધો. તેમણે કહ્યું, પંડિતજી, આજે જેવી પૂજા મેં મારા જીવનમાં આજે જે તમે પૂજા કરી છે એવી પૂજા મેં મારા જીવનમાં ક્યારેય નથી જોઈ. તમે મારું અને મારા રાજ્યનું માન વધારી દીધું. આજથી તમને રાજગુરુની ઉપાધિ આપવામાં આવે છે. આખો દરબાર હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યો. ભૈરવનાથનો ચહેરો ક્રોધ અને અપમાનથી લાલ થઈ ગયો હતો. તે ખૂણામાં ઊભો મુઠ્ઠીઓ ભીસી રહ્યો હતો. તેને લાગ્યું કે આજે તેની તો હાર થઈ છે, પરંતુ તેણે હાર નહોતી માની. તેણે મનમાં ને મનમાં વિચાર્યું, દીનાનાથ, આજે તું બચી ગયો, પણ હું તને છોડીશ નહીં. હું એક ષડયંત્ર રચીશ કે તું ન ઘરનો રહીશ ન ઘાટનો. દીનાનાથ ખુશી ખુશી ઘરે પાછો ફર્યો. સુમિત્રાએ જ્યારે તેને રાજગુરુના રૂપમાં જોયા અને ગળામાં 9 લખો હાર જોયો તો એ ગદગદ થઈ ગઈ. પરંતુ દીનાનાથના મનમાં એક અજીબ બેચેની હતી. માળી કાકાની વાત તેના કાનમાં ગુંજી રહી હતી. સાવધાન રહેજો. દીનાનાથ સમજી ગયો હતો કે ભૈરવનાથ તેનો મિત્ર નથી, શત્રુ છે. સાંજે જ્યારે દીનાનાથ પોતાના કક્ષમાં વિશ્રામ કરી રહ્યો હતો ત્યારે એક દાસી ગભરાયેલી આવીને બોલી, રાજગુરુજી, અનર્થ થઈ ગયું. મંદિરના ભંડાર ગૃહમાંથી રાજાનો આપેલો તે સુવર્ણ કળશ ગાયબ છે, જે તેમણે ગયા વર્ષે દાન કર્યો હતો. કાલે સવારે તેની ગણતરી થવાની છે. જો તે નહીં મળે તો ચોરીનો ઇલ્ઝામ સીધો જ તમારા ઉપર આવશે, કારણ કે ચાવીઓ હવે તમારી પાસે રહે છે. દીનાનાથના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. ચાવીઓ તો હંમેશા તેની કમરમાં બંધાયેલી રહેતી હતી, પછી કળશ કેવી રીતે ગાયબ થઈ શકે? શું આ ફરીથી ભૈરવનાથની કોઈ ચાલ હતી કે કોઈ બીજું રહસ્ય?
દીનાનાથ તરત ઊભા થયા અને ભંડાર ગૃહ તરફ ગયા. ત્યાં જઈને તેણે જોયું કે સંદૂક ખુલ્લી પડી હતી અને સાચુમાં જ તે કિંમતી કળશ ગાયબ હતો. તેણે આમ તેમ જોયું. ત્યાં જમીન પર તેને કંઈક અજીબ પડેલું દેખાયું. જ્યારે તેણે પાસે જઈને જોયું તો એક રુદ્રાક્ષની માળાનો તૂટેલો મણકો હતો. દીનાનાથે તે મણકો ઉઠાવ્યો. તેને યાદ આવ્યું કે આવી જ રુદ્રાક્ષની માળા ભૈરવનાથ પહેરે છે. શું ભૈરવનાથે ડુપ્લિકેટ ચાવી બનાવડાવી લીધી હતી? દીનાનાથ સમજી ગયો કે મુસીબત ખૂબ મોટી છે. જો સવાર સુધી કળશ નહીં મળે તો રાજા તેને ચોર સમજીને દંડ આપશે. બધી ઇજ્જત માટીમાં મળી જશે. તેણે ભગવાન શિવનું સ્મરણ કર્યું કે હે ભોળાનાથ, હવે આપ જ મારી રક્ષા કરો. હું નિર્દોષ છું. આપ જાણો છો, રાત ઘેરી થતી જતી હતી અને દીનાનાથની બેચેની વધતી જતી હતી. તે જાણતા હતા કે ભૈરવનાથ હવે ચૂપ નહીં બેસે. આ લડાઈ હવે ધર્મ અને અધર્મ વચ્ચેની હતી. દીનાનાથે નિર્ણય લીધો કે તે ચૂપચાપ બેસીને તમાશો નહીં જુએ. તેને સત્ય શોધવું જ પડશે. તેણે પોતાના દીકરા રઘુને બોલાવ્યો, જે હવે થોડો મોટો અને સમજદાર થઈ ગયો હતો. દીનાનાથે રઘુને કહ્યું, બેટા, આપણી ઉપર ખૂબ મોટું સંકટ આવવાનું છે. આપણે આજે રાત્રે જ આ ચોરનો પતો લગાવવો પડશે. મને શક છે કે આ કામ ભૈરવનાથનું છે. તું છુપાઈને તેના ઘરની આસપાસ નજર રાખ. જો તે કળશ તેની પાસે છે તો તે તેને ક્યાંય ને ક્યાંય જરૂર છુપાવ્યો હશે. ક્યાંય ને ક્યાંય જરૂર છુપાવશે. રઘુએ પિતાની વાત માની અને અંધારામાં ભૈરવનાથના ઘર તરફ નીકળી પડ્યો. રાતનું અંધારું ગહેરું હતું, ઘાટું હતું. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હવામાં એક અજીબ ખામોશી હતી. દીનાનાથના કહેવા પર તેનો દીકરો રઘુ બિલાડીની જેમ દબાયેલા પગે ભૈરવનાથના ઘર તરફ નીકળી પડે છે. રઘુનું દિલ જોર જોરથી ધબકી રહ્યું છે. તે હજુ બાળક જ હતો. તેના પિતા પર આવેલું સંકટ તેને સમય પહેલા મોટો બનાવી દે છે. તેને ખબર હતી કે જો આજે તેણે સચ્ચાઈનો પતો ન લગાવ્યો તો કાલે સવારે તેના પિતાને ચોર ઘોષિત કરવામાં આવશે અને બધું સન્માન માટીમાં મળી જશે. રઘુ ભૈરવનાથના ઘરના પાછળના ભાગે પહોંચ્યો. ભૈરવનાથનું ઘર મંદિર પરિસરની બીજી તરફ હતું. રઘુએ એક મોટા ઝાડની પાછળ પોતાને છુપાવી લીધો. ત્યાંથી તેને ભૈરવનાથના રૂમની બારી સાફ દેખાઈ રહી હતી. રૂમમાં દીવો સળગી રહ્યો હતો. રઘુએ પોતાના શ્વાસ રોકી લીધા અને ધ્યાનથી જોવા લાગ્યો. રૂમની અંદર ભૈરવનાથ બેચેનીથી આમ તેમ આંટા મારી રહ્યો છે. તેના ચહેરા પર પરસેવો હતો, આંખોમાં અજીબ ડર અને ખુશીનું મિશ્રિત ભાવ. થોડી વાર પછી ભૈરવનાથે પોતાના પલંગ નીચેથી એક ભારે થેલો કાઢ્યો. જ્યારે તેણે થેલાનું મોઢું ખોલ્યું તો રઘુની આંખો ફાટી રહી ગઈ. તે થેલાની અંદરથી એ જ સુવર્ણ કળશ ડોક્યું કરી રહ્યો હતો જે મંદિરમાંથી ગાયબ થયો હતો. દીવાના પ્રકાશમાંથી કળશની ચમકે રૂમને રોશન કરી દીધું હતું. ભૈરવનાથ જોર જોરથી હસવા લાગ્યો. તે પોતાની જાત સાથે વાતો કરે છે અને રાતની શાંતિમાં તેનો અવાજ રઘુના કાન સુધી સાફ પહોંચી રહ્યો હતો. ભૈરવનાથ બોલતો હતો કે દીનાનાથ, તું પોતાને બહુ મોટો ભક્ત સમજે છે ને? રાજાએ તને રાજગુરુ બનાવી દીધો, તને 9 લખો હાર આપી દીધો. પરંતુ કાલે સવારે જ્યારે આ કળશ તારા ઘરેથી મળશે તો રાજા તને પોતાના હાથે ફાંસી પર લટકાવી દેશે અને પછી આ મંદિરનો રાજગુરુ હું બનીશ, માત્ર હું. રઘુનું લોહી ઉકળવા લાગ્યું. તેને મન થયું કે હમણાં જ અંદર જઈને બૂમો પાડું અને બધાને ભેગા કરી લાવે. પરંતુ તેને પોતાના પિતાની વાત યાદ હતી. ક્રોધથી કામ બગડી શકે છે. તેને પહેલા એ જોવું હતું કે ભૈરવનાથ તે કળશનું શું કરવાનું છે. ભૈરવનાથે કળશને પાછો થેલામાં નાખ્યો અને એક કાળી ચાદર ઓઢી લીધી. તેણે રૂમનો દીવો ઓલવ્યો અને ધીરેથી દરવાજાને ખોલીને બહાર નીકળ્યો. રઘુ વધારે સાવધાન થઈ ગયો. ભૈરવનાથના હાથમાં એક કોદાળી માટી ખોદવાનું ઓજાર હતું. તે દબાયેલા પગે તે રસ્તા પર વધવા લાગ્યો જે દીનાનાથના ઘર પાછળના બગીચા તરફ જતો હતો. રઘુ સમજી ગયો કે ભૈરવનાથની યોજના શું છે. તે કળશને દીનાનાથના ઘરમાં દાટીને તેને ફસાવવા માંગે છે. રઘુએ હવે એક પળ પણ મોડું ન કર્યું. તે એક નાના અને ગુપ્ત રસ્તેથી પોતાના ઘર તરફ દોડ્યો. તેને ભૈરવનાથની પહેલા ઘરે પહોંચવાનું હતું. ઝાડીઓ અને કાંટાઓથી તેના પગ છોલાઈ રહ્યા હતા, પરંતુ તેને કોઈ દર્દનો અહેસાસ ન થયો.
તેને બસ પોતાના પિતાની ઇજ્જત બચાવવાની હતી. રઘુ હાંફતો હાંફતો ઘરે પહોંચ્યો. દીનાનાથ અને સુમિત્રા જાગી રહ્યા હતા. તેઓ ભગવાન શિવની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા. રઘુએ અંદર ઘૂસતા જ દરવાજો બંધ કર્યો અને બધી વાત જણાવી. પિતાજી, ભૈરવનાથ આવી રહ્યો છે. તેની પાસે કળશ છે અને તેને આપણે ગૌશાળાની પાછળ દાટવાના છે. મેં તેને કોદાળી સાથે આવતા જોયા છે. આ સાંભળીને સુમિત્રા રડવા લાગી. હે ભગવાન, આ કેવી પરીક્ષા! અમે તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, પછી અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? દીનાનાથે એક ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો શાંત હતો, પરંતુ અંદર તોફાન ચાલી રહ્યું હતું. તેણે સુમિત્રાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, શાંત થઈ જા સુમિત્રા, આ ગભરાવાનો સમય નથી. જો ભગવાને આપણને આ સંકટ આપ્યું છે ને, તો તેઓ જ એનો ઉકેલ લાવશે. રઘુએ કહ્યું, પિતાજી, ચાલો આપણે તેને રંગે હાથે પકડીએ. આપણે શોર મચાવી દઈશું અને ગામવાળાઓને બોલાવી લઈશું. દીનાનાથે માથું હલાવ્યું. નહીં બેટા, ભૈરવનાથ બહુ ચાલાક છે. જો આપણે હમણાં શોર મચાવ્યું તો તે કળશ ત્યાં જ ફેંકીને ભાગી જશે અને કહેશે કે તેને કંઈ ખબર નથી, અથવા તો તે આપણા પર જ હુમલો કરી શકે છે. તે હમણાં હથિયાર સાથે છે અને આપણે નિશસ્ત્ર છીએ. રાજાના દરબારમાં સબૂત જોઈએ, માત્ર આપણે જુબાની કાફી નથી હોતી. તો આપણે શું કરીએ? રઘુએ અકળાઈને પૂછ્યું. શું તેને કળશ દાટવા દઈએ? દીનાનાથે બારીમાંથી બહાર અંધારામાં જોયું અને કહ્યું, હા, તેને પોતાનું કામ કરવા દે. તેને લાગવા દે કે તે જીતી ગયો છે. પાપનો ઘડો જ્યાં સુધી પૂરો ભરાતો નથી ત્યાં સુધી તે ફૂટતો નથી. મહાદેવ બધું જોઈ રહ્યા છે બેટા. આપણે આપણી બુદ્ધિથી કામ લેવું પડશે. ત્યારે બહારથી હળકો અવાજ આવ્યો. દીનાનાથે બધાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેમણે બારીની તિરાડમાંથી બહાર જોયું. અંધારામાં એક પડછાયો ગૌશાળાની પાછળની દિવાલ પાસે હલી રહ્યો હતો. તે ભૈરવનાથ જ હતો. તે ધીરે ધીરે જમીન ખોદી રહ્યો હતો. માટી ખોદવાનો અવાજ રાતના સન્નાટામાં સાફ સાફ સંભળાઈ રહ્યો હતો. દીનાનાથ, સુમિત્રા અને રઘુ ત્રણેય શ્વાસ રોકીને ઊભા હતા. લગભગ અડધા કલાકની જ મહેનત પછી ભૈરવનાથે કળશને ખાડામાં નાખ્યો અને ઉપરથી માટી ભરી દીધી. તેને સૂકું ઘાસ અને પાંદડા તે જગ્યા પર નાખી દીધા, જેથી કોઈને શક ન જાય કે ત્યાંની જમીન ખોદવામાં આવી છે. પોતાનું કામ પતાવીને ભૈરવનાથ એક શેતાની હાસ્ય સાથે ત્યાંથી ચાલ્યો ગયો. તેને પૂરો વિશ્વાસ હતો કે હવે દીનાનાથની બરબાદી તો નક્કી જ છે. ભૈરવનાથ ગયા પછી સુમિત્રાએ દીનાનાથને કહ્યું, સ્વામી, હવે તો કળશ આપણા ઘરમાં જ દટાયેલો છે. જો કાલે સિપાહીઓ તલાશી લેશે તો આપણે ચોર સાબિત થઈ જશું. આપણે હમણાં જઈને તે કળશને કાઢી લેવો જોઈએ અને ક્યાંક દૂર ફેંકી દેવો જોઈએ. દીનાનાથે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, નહીં સુમિત્રા, જો આપણે કળશને કાઢતા કોઈને દેખાઈ ગયા તો લોકો આપણને જ ચોર સમજશે અને આમ પણ મંદિરની સંપત્તિને ફેંકવું પાપ છે. આપણે કાલ સવારની રાહ જોઈશું. સત્યને છુપાવવાની જગ્યા નથી જોઈતી. તું બસ મહાદેવ પર વિશ્વાસ રાખ. તે રાત દીનાનાથના પરિવાર માટે કયામતની રાત હતી. કોઈની આંખોમાં ઊંઘ ન હતી. રઘુ વારંવાર ઉઠીને ગૌશાળા તરફ જોવે છે. દીનાનાથ આખી રાત ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. તેને સમજાતું ન હતું કે તે રાજાની સામે પોતાની નિર્દોષતા કેવી રીતે સાબિત કરે, પરંતુ તેનો વિશ્વાસ હતો કે તેનો ઈષ્ટ તેની સાથે છે. તેના ઈષ્ટ તેનો વિશ્વાસ, તેનો સાથ નહીં છોડે. સવાર થઈ. આ શુક્રવારનો દિવસ હતો. દીનાનાથે સ્નાન કર્યું, રોજની જેમ નિત્ય સમયથી પૂજા કરી, પરંતુ આજે તેના ચહેરા પર તેજ ન હતું, પણ એક ગંભીર ચિંતા હતી. ત્યારે રાજમહેલમાંથી નગારા વાગવાનો અવાજ આવ્યો. રાજાની સવારી મંદિર તરફ આવી રહી છે. જેવું કે તે નક્કી હતું. ભંડાર ગૃહની ગણતરી માટે દીનાનાથ ભારે મને મંદિર પહોંચ્યા. ત્યાં ભૈરવનાથ પહેલેથી જ હાજર હતો. આજે ભૈરવનાથ ખૂબ તાજગી ભર્યો અને ખુશ નજર આવી રહ્યો હતો. તેણે દીનાનાથને જોઈને હાથ જોડ્યા અને વ્યંગ ભરી મુસ્કાન કરી અને બોલ્યો, પ્રણામ રાજગુરુજી, આજે તો મોટો દિવસ છે. રાજા સાહેબ ખુદ હિસાબ લેવા આવી રહ્યા છે. બધું ઠીક તો છે ને? દીનાનાથે એની આંખોમાં જોયું અને શાંત સ્વરે કહ્યું, બધું મહાદેવના હાથમાં છે ભૈરવ. માણસ પોતાની ચાલ ચાલે છે અને ઈશ્વર પોતાની. અંતે જીત સત્યની જ થાય છે. ભૈરવનાથ તો ખડખડાટ હસી પડ્યો. સત્ય? હા હા, આજે તો સત્ય બધાની સામે આવી જ જશે. થોડી વારમાં રાજા પોતાના મંત્રીઓ સાથે મંદિરના પ્રાંગણમાં પધાર્યા. દીનાનાથે આગળ વધીને રાજાનું સ્વાગત કર્યું. રાજાએ દીનાનાથને પૂછ્યું, રાજગુરુ, શું ભંડાર ગૃહ ખોલવાની તૈયારી છે? અમે ઈચ્છીએ છીએ
કે આ વર્ષોનો બધો લેખાજોખા બરાબર થાય, જેથી દાનનું ધન સાચા કાર્યમાં લાગે. દીનાનાથે માથું ઝુકાવીને કહ્યું, જી મહારાજ, અમે તૈયાર છીએ. દીનાનાથે ધ્રુજતા હાથે ભંડાર ગૃહનું તાળું ખોલ્યું. રાજા અને મંત્રી અંદર ગયા. મુનિમે ચોપડો ખોલ્યો અને વસ્તુઓનું મિલાન શરૂ કર્યું. હીરાનો હાર બરાબર છે, ચાંદીના સિક્કા બરાબર છે, સોનાના કંગણ પણ બરાબર છે. અંતે મુનિમ બોલ્યા, સુવર્ણ કળશ ક્રમાંક 45. બધાની નજર તે સ્થાન પર ગઈ જ્યાં કળશ રાખેલા હોવા જોઈતા હતા, પરંતુ ત્યાં ખાલી જગ્યા હતી. રાજાના ચહેરા પર પશ્ચાત આવી ગયો. તેમણે દીનાનાથ તરફ જોયું. રાજગુરુ, તે સુવર્ણ કળશ ક્યાં છે? તે તો અહીં જ રાખ્યો હતો. દીનાનાથ ચૂપ હતા. તે શું કહે? ત્યારે ભૈરવનાથ આગળ આવ્યો અને ખૂબ જ માસુમિયતનું નાટક કર્યું અને બોલ્યો, અરે, આ કેવી રીતે બની શકે મહારાજ? કાલ સાંજ સુધી તો કળશ અહીં જ હતો. ચાવીઓ તો માત્ર પ્રધાન પૂજારી એટલે કે દીનાનાથજી પાસે રહે છે. આમના સિવાય આ રૂમમાં કોઈ નથી આવી શકતું. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થવા લાગ્યો. તેમણે દીનાનાથને કડક સ્વરમાં પૂછ્યું, દીનાનાથ, આનો જવાબ આપો. કળશ ક્યાં ગયો? શું તમે તેને ક્યાંય બીજે રાખ્યો છે? દીનાનાથે હાથ જોડી લીધા. મહારાજ, મને નથી ખબર. કાલે રાત્રે જ્યારે મેં જોયું તો કળશ ત્યાં ન હતો. નથી ખબર. રાજા ગરજી ઉઠ્યા. આ મંદિરની સુરક્ષાની વાત છે અને તમે કહો છો કે તમને નથી ખબર? આનો અર્થ કાં તો તમે બેદરકાર છો અથવા તો ભૈરવનાથે વાત કાપતા કહ્યું, મહારાજ, ગુસ્સાખી માફ કરો, પરંતુ કાલે રાત્રે મેં દીનાનાથજીને ખૂબ જ શંકાસ્પદ હાલતમાં જોયા હતા. આ રાતના અંધારામાં એક ભારે થેલો લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. મને ત્યારે શક થયો હતો, પણ મેં વિચાર્યું કે પ્રધાન પૂજારી છે, કંઈક જરૂરી કામ હશે. પરંતુ હવે જ્યારે કળશ ગાયબ છે તો મારો શક યકીનમાં બદલાઈ ગયો છે. રાજાએ દીનાનાથ તરફ જોયું. શું આ સાચું છે દીનાનાથ? દીનાનાથે ભૈરવનાથને જોયો. કેટલું સફેદ જૂઠ બોલી રહ્યો હતો તે. દીનાનાથે કહ્યું, મહારાજ, આ સત્ય નથી. હું નિર્દોષ છું. આ મારી વિરુદ્ધ એક ષડયંત્ર છે. ભૈરવનાથે તરત જ કહ્યું, ષડયંત્ર? મહારાજ, જો આ નિર્દોષ છે તો આમના ઘરની તલાશી લેવામાં આવે. શું વાંધો છે? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાજાએ એક પળ વિચાર્યું અને પછી આદેશ આપ્યો, સેનાપતિ, હમણાં જ જાઓ અને દીનાનાથના ઘરની તલાશી લો. ખૂણો ખૂણો તપાસી લેજો. જો કળશ ત્યાં નહીં મળ્યું તો દીનાનાથની માફી માંગી લઈશું આપણે. હું દીનાનાથની માફી માંગીશ. પરંતુ જો કળશ મળી ગયો તો રાજાએ પોતાની તલવાર પર હાથ મૂક્યો તો અંજામ બહુ જ ખરાબ થશે. સૈનિકો દીનાનાથના ઘર તરફ દોડ્યા. તેમની પાછળ પાછળ રાજા, મંત્રી, ભૈરવનાથ અને આખું ગામ ચાલી નીકળ્યું. દીનાનાથ પણ સિપાહીઓની ગિરફ્તારીમાં તેમની સાથે ચાલી રહ્યા હતા. તેનું માથું ઝૂકેલું હતું, પરંતુ તે મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપી રહ્યા હતા. દીનાનાથના ઘરે પહોંચીને સૈનિકોએ તાંડવ મચાવી દીધો. તેમણે પેટીઓ ખોલી, પથારી ઉલટી કરી દીધી, રસોડાનો બધો સામાન વેરવિખેર કરી દીધો. સુમિત્રા અને બાળકો એક ખૂણામાં ઊભા રહીને રડી રહ્યા છે. ભૈરવનાથ ખૂણામાં ઊભો હસી રહ્યો છે. તેને ખબર હતી કે ઘરની અંદર કંઈ નહીં મળે. જ્યારે ઘરની અંદર કંઈ ન મળ્યું તો સેનાપતિએ આવીને કહ્યું, મહારાજ, ઘરની અંદર તો કળશ નથી. દીનાનાથને થોડી રાહત મળી. કદાચ ભગવાને કોઈ ચમત્કાર કરી દીધો હોય. પરંતુ ત્યારે ભૈરવનાથ બોલ્યો, મહારાજ, ઘરની અંદર નથી તો શું થયું? ચારે ચોર ઘણીવાર ધનને જમીનમાં દાટી દે છે. આમના પાછળના ભાગ અને ગૌશાળાની પણ તપાસ લેવી જોઈએ. ત્યાંની માટી મને થોડી તાજી ખોદાયેલી હોય એવું લાગી રહ્યું છે. રાજાએ ઈશારો કર્યો. સૈનિકો ગૌશાળા તરફ વધ્યા. દીનાનાથનું દિલ બેસી ગયું. આ એ જ જગ્યા હતી જ્યાં તેણે ભૈરવનાથને રાત્રે જોયો હતો. સૈનિકોએ ગૌશાળા પાસેની તાજી માટી જોઈ. તેમણે કોદાળી મંગાવી અને ખોદવાનું શરૂ કર્યું. એક ચોટ, બે ચોટ અને ત્રીજી ચોટ પર અવાજ આવ્યો. ટનનો જેવો અવાજ આવ્યો. ધાતુ સાથે ધાતુ ટકરાવાનો અવાજ. બધાના શ્વાસ થંભી ગયા. સૈનિકોએ ઝડપથી માટી હટાવી અને ત્યાં માટીની વચ્ચે પેલા સોનેરી કળશ ચમકી રહ્યો હતો. સૂરજની રોશનીમાં તે ચમકે છે. દીનાનાથના જીવનમાં અંધારું કરી દીધું. ગામવાળાઓના મોઢામાં ચીસ નીકળી ગઈ. અરે પંડિતજી, ચોર નીકળ્યા? રામ રામ રામ. ઘોર કળિયુગ છે. જેને અમે દેવતા સમજતા હતા તે તો ચોર નીકળ્યા. ગરીબ હતો એટલે દાનત બગડી ગઈ હશે. જાત જાતની વાતો થવા લાગી.
સુમિત્રા તો ચક્કર ખાઈને બિચારી નીચે પડી. રઘુ અને રાધા રડતા પિતાને વળગી પડ્યા. રાજાએ તે કળશ હાથમાં લીધો. તેમની આંખોમાં દીનાનાથ માટે સન્માન નહીં પણ નફરત હતી. તેમણે કહ્યું, દીનાનાથ, મેં તારા પર આટલો ભરોસો કર્યો, તમને રાજગુરુ બનાવ્યા અને તમે મારા વિશ્વાસનો આ બદલો આપ્યો, મંદિરના ભગવાનનું ધન ચોરી લીધું. દીનાનાથ રડતા રડતા રાજાના પગમાં પડ્યો. મહારાજ, વિશ્વાસ કરો, મેં આ નથી કર્યું. આ ભૈરવનાથની ચાલ છે. કાલે રાત્રે આણે જ બસ રાજાએ બૂમ પાડી. તેને ચૂપ કરાવી દીધો. હવે પોતાની સફાઈમાં એક પણ શબ્દ ન બોલ. પ્રમાણ અમારી સામે છે. આ કળશ તારા ઘરના જમીનમાંથી નીકળ્યું છે. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે? તો એક પાખંડી છે જેણે ધર્મની આડમાં પાપ કર્યું છે. ભૈરવનાથને મોકો જોઈતો હતો અને બોલ્યો, મહારાજ, આવા પાપીને તો આકરી સજા મળવી જોઈએ. આણે માત્ર ચોરી જ નથી કરી, પરંતુ મારા જેવા ઈમાનદાર પૂજારી પર જૂઠો આરોપ પણ લગાવ્યો છે. રાજાએ કઠોર સ્વરમાં નિર્ણય સંભળાવ્યો. દીનાનાથને હમણાં ગિરફ્તાર કરવામાં આવે, કેદી બનાવવામાં આવે, આના બધા આભૂષણ અને રાજસી વસ્ત્ર ઉતારી લેવામાં આવે, આને જંજીરોમાં જકડી લેવામાં આવે અને કાળ કોઠરીમાં નાખી દેવામાં આવે. કાલ સવારે દરબારમાં આને બધાની સામે કોરડા મારવામાં આવશે અને પછી આને રાજ્યમાંથી હદ પાર કરી દેવડાવવામાં આવશે. સૈનિકોએ દીનાનાથને પકડી લીધો. તેના રાજસી કપડાં ઉતારીને તેને ફાટેલા જૂના કપડાં પહેરાવ્યા. તેના હાથ અને પગમાં ભારે લોખંડની જંજીરો બાંધી. રઘુએ સિપાહીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો એક સિપાહીએ તેને ધક્કો મારીને પાડી દીધો. દીનાનાથને ઘસેડીને લઈ જવામાં આવ્યા. તે પાછળ વળીને પોતાના રડતા પરિવારને જુએ છે. તેની આંખોમાં સવાલ હતા. હે ભોળાનાથ, શું આ જ મારું ઇનામ છે? મેં તમારી આટલી ભક્તિ કરી અને તમે મને કલંકનો ટીકો લગાવી દીધો. મને કલંક લાગ્યો છે. ભૈરવનાથે જતા જતા દીનાનાથના કાનમાં ફૂસફૂસાવ્યું. કહ્યું હતું ને દીનાનાથ, હું તને છોડીશ નહીં. હવે સડ જેલમાં. આ ગાદી મારી હતી અને મારી જ રહેશે. દીનાનાથને રાજ્યની સૌથી અંધારી અને દુર્ગંધ આવતી કાળ કોઠરીમાં નાખી દીધો. ત્યાં ન રોશની હતી ન હવા. ચારેય બાજુ માત્ર ભેજ અને જીવજંતુઓ હતા. દરવાજા બંધ થયા. દીનાનાથ ઘોર અંધકારમાં એકલા રડી રહ્યા છે. તે જમીન પર બેસી ગયા. તેના શરીર તૂટી ચૂક્યું હતું, પરંતુ આત્મા હજુ પણ સવાલ કરી રહી હતી. તેણે અંધારામાં જ હાથ જોડ્યા અને રૂંધાયેલા ગળે બોલ્યા, પ્રભુ, જો આ તમારી પરીક્ષા છે તો આ ખૂબ કઠિન છે. મારો પરિવાર બહાર એકલો છે. મારી ઇજ્જત તાર થઈ ગઈ છે. પરંતુ હું જાણું છું કે તમે મને આમ નહીં છોડો. પ્રભુ, તમે વિષ પીધું હતું દુનિયાને બચાવવા માટે. આજે પોતાના આ ભક્તના જીવનનું વિષ પણ તમે જ પીવો. બીજી બાજુ મહેલમાં ભૈરવનાથનું રાજ તિલક થઈ રહ્યું હતું. રાજાએ તેને નવા રાજગુરુ ઘોષિત કરી દીધો હતો. ભૈરવનાથ ખૂબ ખુશ હતો, પરંતુ તેને ખબર ન હતી કે શુક્રવારની કથા હજુ પણ અધૂરી છે. ભગવાનની ઘંટી ધીમે ચાલે છે પણ દળે છે ખૂબ ઝીણું. જેલની તે અંધારી કોઠરીમાં દીનાનાથની આંખોમાં ટપકતા આંસુ જમીન પર પડી રહ્યા હતા. અંધારી કાળ કોઠરીમાં દીનાનાથનું શરીર ભલે બેડીઓમાં જકડાયેલું હતું, પરંતુ તેનું મન હજુ પણ કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવના ચરણોમાં હતું. તે જમીન પર બેઠા બેઠા સતત ઓમ નમઃ શિવાયના જાપ કરી રહ્યા છે. તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. તેણે મનમાં ને મનમાં કહ્યું, હે ભોળાનાથ, શું સત્યની આ જ ગતિ હોય છે? શું એક નિર્દોષ બ્રાહ્મણને ચોરનું કલંક લઈને મરવું પડશે? જો આજે તમે મારી લાજ ન બચાવી તો આ સંસારમાંથી વિશ્વાસ શબ્દ હંમેશા માટે મટી જશે. લોકો કહે છે કે ભગવાનની ભક્તિ કરવાનું ફળ જેલ અને અપમાન હોય છે. બીજી બાજુ દીનાનાથનો પરિવાર મંદિરની બહાર બેઠો રડી રહ્યો હતો. રઘુએ પોતાની માં સુમિત્રાને સંભાળી હતી. આખું ગામ દીનાનાથ વિરુદ્ધ થઈ ગયું, પરંતુ રઘુ જાણતો હતો કે તેના પિતા નિર્દોષ છે. તેણે મંદિરની ચોખટ પર માથું પટકીને કહ્યું, હે મહાદેવ, જો તમે પથ્થર નથી ને, જો તમે સાચે જ સાંભળો છો ને, તો મારા પિતા સાથે ન્યાય કરો. આજે શુક્રવારની રાત છે. કાલે શનિવારનો સૂર્ય ઉગતા પહેલા જો સત્ય સામે નહીં આવ્યું તો હું આ જ મંદિરના પગથિયા પર મારા પ્રાણ ત્યાગી દઈશ. રાતનો ત્રીજો પહોર હતો. આખું રાજ્ય ગાઢ નિંદ્રામાં સૂતું હતું, પરંતુ એક વ્યક્તિ હતો જેને ઊંઘ નહોતી આવતી. તે હતા રાજા. રાજા પોતાના શયન કક્ષમાં પડખા ફેરવી રહ્યા હતા. દીનાનાથનો તે રડતો ચહેરો
અને તેની તે કરુણ પોકાર રાજાના કાનમાં ગુંજી રહી હતી. રાજાને વારંવાર લાગી રહ્યું હતું કે તે કદાચ તેમણે ઉતાવળમાં નિર્ણય લઈ લીધો છે, પરંતુ પુરાવો પણ તો એટલો પાકો જ હતો. કળશ તેના જ ઘરેથી મળ્યો. ત્યારે અચાનક રાજાની આંખ લાગી ગઈ. ઊંઘ આવતા જ રાજાએ એક ભયાનક સપનું જોયું. તેમણે જોયું કે તેમનો આખો રાજમહેલ ડગમગી રહ્યો છે. આકાશમાં કાળા વાદળ છવાયેલા છે અને વીજળી કડકી રહી છે. ત્યારે તે અંધારાની વચ્ચે એક વિશાળ જટાધારી યોગી પ્રગટ થયા. તેમની 3 આંખો હતી, હાથમાં ત્રિશૂળ હતું. સાક્ષાત ભગવાન શિવનું રુદ્ર રૂપ હતું. તેમની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. સ્વપ્નમાં ભગવાન શિવે ગરજતા અવાજમાં રાજાને કહ્યું, હે મૂર્ખ, તે આ શું અનર્થ કરી દીધું? તે એક સાચા ભક્તને ચોર સમજીને કારાગારમાં નાખી દીધો અને એક પાખંડી ધૂતારાને પોતાનો ગુરુ બનાવી લીધો. તારી બુદ્ધિ પર વિનાશનો પડદો પડી ગયો છે. જે દીનાનાથે મારી પૂજાથી તારા રાજ્યને સુખી કર્યું છે, તે તેનું જ અપમાન કર્યું. રાજાએ સ્વપ્નમાં જ હાથ જોડીને કાંપતા પૂછ્યું, પ્રભુ ક્ષમા કરો, પરંતુ પ્રમાણ તો દીનાનાથની વિરુદ્ધ જ હતું ને. કળશ તેના ઘરેથી જ મળ્યો. ભગવાન શિવે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યા, પ્રમાણ? આંખો ખોલ અને જો સત્ય શું છે. ત્યારે રાજાએ સપનામાં એક દ્રશ્ય દેખાયું. તેને એ જ દ્રશ્ય દેખાયું જે રઘુએ જોયું હતું. તેણે જોયું કે કેવી રીતે રાતના અંધારામાં ભૈરવનાથ મંદિરના ભંડાર ગૃહનું તાળું નકલી ચાવીથી ખોલી રહ્યા છે. કેવી રીતે તે કળશને પોતાની જોડીમાં છુપાવી રહ્યા છે અને પછી કેવી રીતે તે કોદાળી લઈને દીનાનાથના ઘરની પાછળ જઈ રહ્યો છે અને ત્યાં ખાડો ખોડીને કળશને દાટી રહ્યો છે. રાજાએ એ પણ જોયું કે કેવી રીતે ભૈરવનાથ તે કળશની ઉપર સૂકું ઘાસ નાખી રહ્યો છે અને કુટિલતાથી હસી રહ્યો છે. દ્રશ્ય બદલાતા જ ભગવાન શિવનો અવાજ ફરી ગુંજ્યો, રાજા, સવાર થતા જ ન્યાય કરજે, નહીતર તારું આ રાજપાટ માટીમાં મળી જશે. મારા ભક્તના આંસુ વ્યર્થ ન જવા જોઈએ. હે પ્રભુ, રક્ષા કરો. બૂમો પાડતા રાજાની ઊંઘ ઉડી ગઈ. રાજા પરસેવે રેબઝેબ હતા. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવી રહ્યું હતું. શુક્રવારની રાત વીતી ચૂકી હતી અને શનિવારનો સૂર્યોદય થઈ રહ્યો હતો. રાજાને સમજાઈ ગયું કે આ સાધારણ સપનું નથી, આ સાક્ષાત મહાદેવનો આદેશ હતો. તેમને પોતાની ભારે ભૂલનો અહેસાસ થયો. રાજાએ એક પણ પળની વાટ ન જોઈ મોડું ન કર્યું. તેમણે તરત જ પોતાના સેનાપતિને બોલાવ્યા અને આદેશ આપ્યો, સેનાપતિ, તરત કારાગાર જાઓ અને રાજગુરુ દીનાનાથને પૂરા સન્માન સાથે દરબારમાં લઈ આવો. તેમની બેડીઓ ખોલી નાખો અને તેમને નવા વસ્ત્ર પહેરાવો. અને હા, પહેલા ભૈરવનાથને પણ તરત જ ગિરફ્તાર કરીને રાજ દરબારમાં હાજર કરો. સેનાપતિ રાજાનું આવું બદલાયેલું રૂપ જોઈને હેરાન થઈ ગયા, પરંતુ તેણે આદેશનું પાલન કર્યું. થોડી જ વારમાં રાજ દરબાર ભરાઈ ગયો. આખો દરબાર મંત્રીઓ અને નાગરિકોથી ભરેલો હતો. ગામના લોકો પણ ત્યાં જમા થઈ ગયા હતા. બધાને લાગ્યું કે આજે દીનાનાથને સજા સંભળાવવામાં આવશે. ત્યારે દરબારનો દરવાજો ખુલ્યો. આગળ સેનાપતિ અને પાછળ દીનાનાથ ચાલી રહ્યા હતા. પરંતુ આજે દીનાનાથ કેદીના રૂપમાં નહીં, પરંતુ એક સન્માનિત અતિથિની જેવા લાગી રહ્યા હતા. રાજાએ પોતાના સિંહાસન પરથી ઉઠીને દીનાનાથનું સ્વાગત કર્યું. આ જોઈને ભૈરવનાથના ચહેરાનો રંગ ઉડી ગયો. તે સમજી શકતો ન હતો. તેને કંઈ સમજાયું નહીં કે રાતભરમાં એવું તે શું થઈ ગયું કે રાજાએ દીનાનાથને પોતાની પાસેના આસન પર બેસાડ્યા અને પછી પોતાની તલવાર કાઢીને ભૈરવનાથ તરફ વધ્યા. રાજાની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેમણે ગર્જના કરતા કહ્યું, ભૈરવ, તે વિચાર્યું હતું તું ભગવાનની આંખોમાં ધૂળ નાખી દઈશ? તે વિચાર્યું કે રાજાને મૂર્ખ બનાવીને તું રાજગુરુ બની જઈશ? ભૈરવનાથ ગભરાઈ ગયો, પરંતુ તેણે હિંમત ભેગી કરીને કહ્યું, મહારાજ, તમે આ શું બોલી રહ્યા છો? ચોર તો દીનાનાથ છે. કળશ તો એના ઘરેથી મળ્યો હતો ને. રાજાએ ક્રોધમાં બૂમ પાડીને કહ્યું, ચૂપ રહે પાખંડી, ચૂપ રહે. કળશ આના ઘરેથી મળ્યો ન હતો, પણ તે ત્યાં જઈને દાટ્યો હતો. મહાદેવે સ્વયં મને સપનામાં તારા પાપનું પૂરું દ્રશ્ય બતાવ્યું છે. બોલ, શું આ સત્ય નથી? તે નકલી ચાવીથી ભંડાર ગૃહ ખોલ્યું હતું. ભૈરવનાથનો પરસેવો છૂટી ગયો, રેબઝેબ થઈ ગયો. તે સમજી ગયો કે તેનો ભાંડો ફૂટી ચૂક્યો છે, પરંતુ તે આટલી સરળતાથી હાર ક્યાં માનવા વાળો હતો. તેણે કહ્યું, મહારાજ, આ બધું મનગઢત છે.
સ્વપ્ન તો જૂઠા પણ હોય છે. તમે એક સપનાના આધારે મને દોષી ન માની શકો. તમને પ્રમાણ જોઈએ. રાજા એક પળ માટે રોકાઈ ગયા. વાત તો સાચી હતી. ન્યાય માટે તો ઠોસ પ્રમાણ જોઈતું હતું. ત્યારે દીનાનાથ પોતાના આસન પરથી ઉઠ્યા. તેના ચહેરા પર એક અલૌકિક શાંતિ હતી. તેણે રાજાને કહ્યું, મહારાજ, ક્રોધ શાંત કરો. સત્યની પરીક્ષા અગ્નિથી નહીં પણ પવિત્રતાથી થાય છે. જો ભૈરવનાથ સાચો છે તો આને કહો કે આ મંદિરથી લાવેલા પવિત્ર ગંગાજળને હાથમાં લઈને અને શિવલિંગના સોગંદ ખાઈને કહે કે આણે ચોરી નથી કરી. જો એ સાચો હશે તો આને કંઈ નહીં થાય, પરંતુ જો આ જૂઠો હશે તો મહાદેવનો ન્યાય આ જ ક્ષણે થશે. પૂરા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. આ દિવ્ય પરીક્ષા હતી. રાજાએ તરત જ મંગાવેલું ગંગાજળ અને બીલીપત્ર ભૈરવનાથ સામે મૂકી દીધા. ઉપાડ ભૈરવ, જો તું સાચો છે તો ઉપાડ આ ગંગાજળ અને કહે કે તું નિર્દોષ છે. ભૈરવનાથના હાથ ધ્રુજવા લાગ્યા. તે જાણતો હતો કે તે જૂઠું બોલીને તે રાજાને દગો આપી શકે છે, પરંતુ ગંગાજળ અને મહાદેવના જૂઠા સોગંદ ખાવાનું પરિણામ શું થશે? આ તે એક પૂજારી હોવા છતાં સારી રીતે જાણતો હતો, પરંતુ તેની પાસે કોઈ રસ્તો ન હતો. તેણે ધ્રુજતા હાથે ગંગાજળનું પાત્ર ઉઠાવ્યું. જેવું તેણે ગંગાજળ હાથમાં લીધું અને બોલવા માટે મોઢું ખોલ્યું કે હું કસમ ખાઉં છું, ત્યારે એક ચમત્કાર થયો. ભૈરવનાથનું ગળું જાણે કોઈએ દબાવી દીધું હોય. તેનો અવાજ બંધ થઈ ગયો. તેનું શરીર બળવા લાગ્યું. તેના હાથમાંથી ગંગાજળનું પાત્ર છૂટીને પડી ગયું અને દર્દથી બૂમો પાડતો જમીન પર આળોટવા લાગ્યો. તેનું શરીર કાળું પડવા લાગ્યું, જાણે કોઈએ તેને અદ્રશ્ય કોરડા મારવાનું શરૂ કરી દીધું હોય. તે દર્દથી કણસતો બૂમો પાડવા લાગ્યો, મને માફ કરી દો, મને માફ કરી દો. મેં જ ચોરી કરી હતી. મેં જ દીનાનાથને ફસાવ્યો હતો. મારી ઈર્ષાએ મને આંધળો કરી દીધો હતો. હે મહાદેવ, મને ક્ષમા કરો. ભૈરવનાથનો આ કબૂલાત આખા દરબારે સાંભળી. દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થઈ જ ગયું. ગામના લોકો જે કાલ સુધી દીનાનાથને ખરાબ કહી રહ્યા હતા, હવે શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. રઘુ અને સુમિત્રાની આંખોમાં ખુશીના આંસુ હતા. સત્યની જીત થઈ. રાજાએ દીનાનાથના ચરણ પકડી લીધા. હે મહાત્મા, મને ક્ષમા કરો. મેં વિચાર્યા વગર તમને દંડ આપ્યો. હું બહુ મોટો અપરાધી છું. દીનાનાથે રાજાને ઉઠાવ્યા અને ગળે લગાવી લીધા અને તેણે કહ્યું, રાજન, આમાં તમારો કોઈ દોષ નથી. આ તો સમયનું ચક્ર હતું. ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા હતા અને તે પરીક્ષામાં મને સફળ થવા માટે આ બધું સહન કરવું પડ્યું. દુઃખ પછી જ સુખનું અસલી મહત્વ સમજાય છે. રાજાએ તે જ સમયે આદેશ આપ્યો કે આ દુષ્ટ ભૈરવનાથને કારાગારમાં નાખી દેવામાં આવે અને આને કઠોર કારાવાસ આપવામાં આવે. અને આજથી દીનાનાથજી જ આપણા રાજ્યના આજીવન રાજગુરુ રહેશે. આખો દરબાર હર હર મહાદેવ, હર હર મહાદેવ ના જયકારાથી ગુંજી ઉઠ્યું. તે દિવસ પછીથી દીનાનાથનું જીવન વધારે ભક્તિમય થઈ ગયું. પરંતુ તેણે એક નવી પ્રથા શરૂ કરી. તેણે રાજા અને પ્રજાને એકઠા કર્યા અને કહ્યું, હે રાજન અને મારા પ્રિય ગ્રામવાસીઓ, આજે જે મારી રક્ષા થઈ છે તે માત્ર અને માત્ર શુક્રવારના દિવસે ભગવાન શિવની આરાધના અને વિશ્વાસનું ફળ છે. મેં સાધુ મહારાજના જણાવ્યા મુજબ શુક્રવારનું વ્રત અને કથા પૂરી નિષ્ઠાથી કર્યું. તેથી હું આપ સૌને આ શિક્ષા આપવા માંગુ છું કે જીવનમાં ભલે ગમે તેટલું મોટું સંકટ કેમ ન આવી જાય, ભગવાન પરથી વિશ્વાસ ક્યારેય ન ગુમાવવો જોઈએ. દીનાનાથે આગળ સમજાવ્યું, જે પણ મનુષ્ય શુક્રવારના દિવસે ભગવાન ભોળાનાથનું ધ્યાન કરે છે, સાંજના સમયે એટલે કે પ્રદોષ કાળમાં શિવજીની સામે દીવો પ્રગટાવે છે અને કોઈ પણ શિવ કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાં ક્યારેય પણ ગરીબી, કલંક અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. આ કથા માત્ર એક વાર્તા નથી, આ એક કવચ છે જે તમને દરેક બુરાઈઓથી બચાવે છે. રાજાએ દીનાનાથ પાસેથી દીક્ષા લીધી અને આખા રાજ્યમાં આ ઘોષણા કરાવી દીધી કે દર શુક્રવારે શિવ મંદિરોમાં વિશેષ પૂજા થશે અને ગરીબોને ભોજન કરાવવામાં આવશે. દીનાનાથે પોતાનું શેષ જીવન જન સેવા અને શિવ ભક્તિમાં વિતાવ્યું. તેનો દીકરો રઘુ પણ આગળ જઈને એક મહાન વિદ્વાન બન્યો. આ પાવન કથા પરથી આપણને આ શીખ મળે છે કે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. જ્યારે આપણે સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ તો તેઓ આપણી દરેક પળે રક્ષા કરે છે. ઈર્ષા અને લોભ મનુષ્યનો વિનાશ કરી દે છે. જેવું ભૈરવનાથનું થયું
અને સંતોષ અને ધૈર્ય મનુષ્યને રંકમાંથી રાજા બનાવી દે છે, જેવું દીનાનાથ સાથે થયું. તો મિત્રો, આ હતી શુક્રવારના દિવસે ભગવાન ભોલાનાથની મહિમા અદ્ભુત કથા. તમે પણ પોતાના જીવનમાં નિયમ બનાવી લો કે અઠવાડિયામાં એક દિવસ, ખાસ કરીને શુક્રવાર કે સોમવાર, થોડો સમય કાઢીને પોતાના ઈષ્ટદેવને યાદ જરૂર કરજો. જો કોઈ મુસીબત આવે તો ગભરાશો નહીં. બસ આંખો બંધ કરી સાચા દિલથી, સાચા હૃદયથી ઓમ નમઃ શિવાય કહેજો. તમારા બધા રસ્તા આપોઆપ ખુલી જશે. ભગવાન શિવ આપ સૌની મનોકામના પૂરી કરશે. તમારી બધી મનોકામના પૂરી કરશે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. બોલો હર હર મહાદેવ. શિવ પાર્વતીની જય, શિવ શક્તિની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.